નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. સૂત્રાપાડા GSCL કંપની દ્વારા હાઈવે રોડ સાઈડ GSCL કંપનીની ખુલ્લી ગટર તેમજ ગટરનું કોઈપણ જાતનું બેરિકેડ ન હોવાથી અવારનવાર ભયંકર દુર્ઘટનાઓ ઘટે છે. તેમજ GSCL કંપનીનું લોડિંગ અને અનલોડિંગનું કાચું પાર્કિંગ હોવાથી જે ટ્રકો ત્યાંથી પસાર થાય છે તે મોટા પ્રમાણમાં ડસ્ટિંગ અને પ્રદૂષણ ફેલાવતા હોય છે. તેને લઈને રાહદારીઓને રોડ ઉપર નીકળવું પણ ભારે મુશ્કેલ પડી રહી છે. તેમજ GSCL કંપનીના લોડિંગ થયેલા ટ્રકો પર રોડની એક સાઈડ ઊભા રાખી દેવાથી વાહન ચાલકોને ભારે પરેશાની ઉઠાવી રહ્યા છે. સૂત્રાપાડાની સોડાની ફેક્ટરીમાંથી આખો દિવસ ચીમની મારફતે પ્રદૂષણ ધુમાડો ઠાલવતો રહે છે, જેથી દુર્ગંધ એટલી અસહ્ય હોય છે કે શ્વાસ લઈ શકાતો નથી. તેમજ વોટર એક્ટ 1974ના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. કંપની દ્વારા STP માત્ર કાગળ પર જ છે, કેમ કે કંપની દ્વારા આઉટલેન્ડ ચેનલની વિઝિટ કરતાં માલુમ પડે છે કે તેમના દ્વારા કોઈપણ પ્રકારનું ફિલ્ટર વગર પાણી છોડે છે. તેના કારણે દરિયામાં રહેલી માછલીઓએ પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, જેને કારણે માછીમારોને પણ સૂત્રાપાડાના દરિયા કિનારે મૂકીને બારોબાર ફિશિંગ કરવા જવું પડે છે. અને GPCB દ્વારા પણ વારે નોટિસ વિઝિટ રિપોર્ટમાં કરેલ GPCB દ્વારા પણ વારેવાર નોટિસ વિઝિટ રિપોર્ટમાં કરેલ છે, છતાં આજ દિન સુધી ગ્રાઉન્ડ લેવલ પર કોઈપણ પ્રકારનો ફરક પડેલ નથી. તેમજ ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ રામસિંહ મોરી દ્વારા પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. કંપની દ્વારા હવા અધિનિયમ 1981ના કાયદાનું પાલન કરવામાં આવતું નથી. તેના લીધે સૂત્રાપાડા ગામના તમામ લોકોને આરોગ્ય અને ખેતીવાડી તેમજ મિલકત પર મોટી અસર જોવા મળેલ છે. કંપની દ્વારા એરબેગ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેના લીધે સતત ડસ્ટિંગ થાય છે અને કંપની દ્વારા રાત્રિના સમયે ખૂબ મોટા પ્રમાણમાં ડસ્ટિંગ કરવામાં આવે છે. તે બાબતને સૂત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ મનહરસિંહ બારડ દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવેલું. તેમાં કંપનીની ગંભીર બેદરકારીઓ છતીઓ સામે આવી છે. તેને લઈને પ્રમુખ GPCB કચેરી જૂનાગઢ અધિકારી AO ત્રિવેદીને સ્થળ ઉપરથી ટેલિફોનિક જાણ કરવામાં આવેલી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે ત્રિવેદીએ જણાવ્યું કે અમે કંપનીની સામે તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરશું. હવે જોવાનું રહ્યું કે તંત્ર કાર્યવાહી કરે છે કે કંપનીની સામે તંત્ર પાંગળું પુરવાર થાય છે. સિટીઓના નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ત્યારે સૂત્રાપાડા શહેરમાં વધી રહેલા બેફામ પ્રદૂષણના પ્રશ્ન તંત્રને ગંભીરતાપૂર્વક વિચારણા કરી કડક વલણ અપનાવી પોતાની ફરજનું ભાન ભૂલેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જવાબદારીનું ભાન કરાવે તેવી ઉગ્ર માંગણી સાથે CRPC કલમ 133 મુજબ કડક આદેશો જારી કરાર તેવી માંગણી પ્રજામાં ઉઠવા પામી છે. પાણી છોડવામાં આવે છે, તેને હિસાબે સાગર ખેડૂત લોકોને પણ ઘણી મુશ્કેલીઓ થાય છે. તમે જોઈ શકો છો અંદર જેને કેટલી હદે ગંદુ પાણી નાખે છે, એમાં કેટલા માછલાઓ મરે છે, કાચબાઓ મરે છે અને સાગર ખેડૂતોને પણ જબરજસ્ત મોટા પાયે નુકસાન છે. એ લોકો તમે જોઈ શકો છો રૂબરૂ કરીને કેનાલો કાઢી છે, હજારો ગેલન લીટર પાણી રોજનું જાય છે. માછલાઓ મરે છે, કાચબાઓ મરે છે, એવા કેટલા વખત એવા બનાવો બન્યા છે. તમે જોઈ શકો છો ત્યાં દરેક કિનારાની બાજુમાં કોઈ કાર્યવાહી કરે છે? કોઈ જાતની કોઈ કાર્યવાહી કરતા નથી. અનલોડિંગનું કોઈ પાર્કિંગ નથી, એના હિસાબે ટ્રક ઓવરલોડ થાય છે, એના હિસાબે બહુ મોટું પ્રદૂષણ. તમે જોઈ શકો છો, તમે રૂબરૂ જોઈ શકો છો, પ્રદૂષણ તો થાય છે લોકો સાધનો માટે. અને રોડ ઉપર તમે જોઈ શકો છો ક્યારે શું ઘટના બને એનું કોઈ નક્કી જ નથી કહેવાતું. આ લોકો અનહદ કરે છે પ્રવૃત્તિ.
કઈ સાઈડ કેનાલો ખુલ્લી છે, વાહન અકસ્માત વારંવાર થાય છે. એટલે જીએસએલ પોતાનું વિચારે છે, એ એશિયાના બીજા નંબરની ફેક્ટરી છે. પ્રજા મરી જાય તો એને કોઈ પરવા નથી. બંને બાજુ એને કેનાલો ખુલ્લી પડી છે. પ્રજાનો વચ્ચે એને જરા ધ્યાન દેવા નથી. પ્રદૂષણ એટલું કરે છે, પ્રજા માટે હિત માટે કંઈ પ્રવૃત્તિ કરતી નથી. નગરપાલિકાના પ્રમુખ મનહરસિંહ બારડ જીએસસીની બેદરકારી કારણે બહારની સાઈડ અને કેનાલોમાં જેમ તમે જોઈ શકો છો તે લોકોને કચરોથી માંડીને લોકોને ઘણી બધી સમસ્યાઓ થાય છે. એટલા માટે એના માટે ખાસ હું મુલાકાત માટે આવ્યો છું. અને બેદરકારી એટલે હદે છે કે તે પ્રજાનું જરા પણ ધ્યાન રાખતી નથી. પોતાનું હિત વિચારે છે, બીજું કંઈ વિચારતા નથી. તમને દ્વારા ઇન્ટરવ્યુ કરવામાં આવ્યું હતું, એ દરમિયાન મોટે દ્વારા ભ્રષ્ટાચાર થયું એવું? હા, મોટે મેં એ પણ મેં માધ્યમ ટીવીના આપણા મોબાઈલના માધ્યમ થ્રુ લોકોને જાણ કરી છે, લિખિતમાં રજૂઆત કરી છે. એમાં પણ બેફામ પોતાની ઈચ્છા મુજબ લોકોએ કાર્યવાહી કરી છે. જીપીસીબીની પણ ઘણી ફરજ આવે છે, તો જીપીસીબી વાળાએ કંઈ ધ્યાન આપે છે ખરા? ના, એ લોકો પણ કોઈ ધ્યાન આપતા નથી. એ લોકોને પણ ઘણી વખત જાણ કરવામાં આવી છે, એ છતાં લોકો જરા પણ ધ્યાન આપતા નથી. આવનારા દિવસોમાં જયસેલ કંપની આ જ રીતે બેફામ બનીને કામ કરશે તો તમે શું કાર્યવાહી કરશો? અમે લોક આંદોલન કરશું ગાંધી સિંધિયા પ્રમાણે. લોકોના હિત માટે, પ્રશ્નો માટે તો અમે ગાંધી સિંધિયા રાહ પર કાર્યવાહી કરશું. આ લોકોને તો હું પ્રદૂષણ ખાવાનું છે. આ લોકો જીએસએલ છે દત્તક તરીકે સૂત્રાપડાને લીધું છે. દત્તક તરીકે અત્યાર સુધીમાં શું કર્યું છે એને મને અહેવાલ ટોટલી જોઈએ છે. ગામ લોકોને રોજગારી મળ્યું ખરું જયસેલ કંપની? ના, એ લોકો મન ફાવે એ લોકો ભરતી કરે છે. લોકોને પ્રાધાન્ય આપવું જોઈએ. નાના માણસો, ગરીબ માણસો છે એ લોકોને પ્રાધાન્ય મળતું નથી, બીજા લોકોને પ્રાધાન્ય મળે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના.